ચોથા સૂત્રમાં આપણે જોયું કે યમ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. પછી પાંચમા સૂત્રમાં આપણે જોયું યત પ્રાપ્ય કિંચિત ન કિંચિત વાંછતિ ન શોચતિ ન દ્વેષ્ટિ ન રમતે ન પરમુત્સાહી. હવે છઠ્ઠા સૂત્રમાં આપણે જોઈએ છે કે યદ જ્ઞાત્વા મત્તો ભવતિ સ્તબ્ધો ભવતિ આત્મારામો ભવતિ. એટલે કે જેને જાણવાથી, ભક્તિને જાણવાથી મનુષ્ય ઉત્તમ બને છે, શાંત થાય છે અને આત્મારામ બની જાય છે. આ સૂત્રમાં યજ જ્ઞાત્વા, જે જાણવાથી એવા સારાર્થક વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એટલે કે ભક્તિ કરવા યોગ્ય ઈશ્વર છે એવા ઈશ્વરને જાણવાથી, જ્ઞાત્વા એટલે જાણવાથી. જાણવાનો અર્થ દર્શન શાસ્ત્રમાં એક થઈ જવું એવો થાય છે. જેમ કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની જાય છે. મત્તઃ ભવતિ, ઉન્મત્ત બને છે, ભક્ત ઉન્મત્ત બને છે. ભક્ત દિવ્ય પ્રેમથી ઉન્મત્ત બને છે. એ તો રાત દિવસ ભગવાનના ગુણગાન ગાવામાં અને તેની કથા વાર્તા શ્રવણ કરવામાં પસાર કરે છે. એ તો પ્રભુમય જ બની જાય છે. તેને બાહ્યની એકતાની સ્થિતિ કહેવાય. ભક્ત પોતાનું જુદું અસ્તિત્વ જ ભૂલી જાય છે. એને મન પોતાની મન કે બુદ્ધિ જેવું કે રહેતું જ નથી. કારણ કે મન તો તેને ભગવાનને જ અર્પણ કરી દીધું છે. હવે તો તે સંપૂર્ણપણે ઈશ્વરના હથિયાર સમ બની રહે છે. જે ભક્તે દિવ્ય પ્રેમ રૂપી મદિરા પીધી છે તે સમાજના સામાન્ય નિયમોનું બંધન સ્વીકારતો નથી. એ હવે સમાજ અને શાસ્ત્રોનો બંદીવાન રહેતો નથી. એને પોતાનું પણ ભાન હોતું નથી. શ્રીમદ ભાગવતમાં ભક્તનું વર્ણન આ પ્રમાણે છે. શૃણ્વન સુભદ્રાણી રથાંગપાણે જન્માની કર્માણી ચ યાની લોકે ગીતાની નામાની તદર્થકાની ગાયન વિલજ્જો વિચરેત સંગઃ એવં વ્રતસ્વ પ્રિય નામ કીર્ત્યા જાતાનુરાગો ધૃત ચિત્ત ઉચ્ચૈઃ હસત્યથોરોદિતિ રૌતિ ગાયતિ ઉન્માદવત નૃત્યતિ લાકબાહ્ય. આ ભાગવત પુરાણમાં 11માં એકાદશ સ્કંદમાં બીજા અધ્યાયમાં 4 શ્લોક છે. તે એટલે કે ભક્ત ચક્રપાણી ભગવાનના કલ્યાણકારી અને લોક પ્રસિદ્ધ અવતારો અને તેની લીલાઓનું શ્રવણ કરે છે અને તે પ્રમાણે લજ્જા છોડીને ગાન કરે છે અને અનાસક્ત બનીને સંસારમાં વિચરે છે. આ પ્રકારનું વ્રત ધારણ કરી તે તો પોતાના પ્રિયતમ પ્રભુના નામ અને સંકીર્તનમાં મગ્ન થઈ ઉન્મત્ત બને છે અને ભાવાવેશમાં આવી જઈને કોઈ વાર ખડખડાટ હસે છે, તો કોઈ વાર રડે છે, કોઈ વાર ચિડાઈ જાય છે, તો કોઈ વાર જોરથી ગાવા માંડે છે અને કોઈ વાર નાચે કૂદે છે. સ્તબ્ધ ભવતિ, ભક્ત શાંત થઈ જાય છે. ભક્ત જે કાંઈ કાર્ય કરે છે તે ભગવાન અર્થે જ કરતો હોય છે. આ સ્તબ્ધતા ભક્તની પૂર્ણતાનું ચિહ્ન છે. ભક્ત આત્મારામ ભવતિ, આત્મારામ બની જાય છે. જ્યારે ભક્ત આત્મારામ એટલે કે પોતાના આત્મામાં જે આનંદ મગ્ન બને છે ત્યારે તે પૂર્ણ સ્વતંત્ર બની જાય છે. જ્યારે મનુષ્ય વિનાશી ચીજ પર આનંદ માટે આધાર રાખે છે તો તે ચીજ જ્યારે નાશ પામે છે ત્યારે તેને રડવાનો વારો આવે છે. સ્ત્રી, પુરુષ અથવા બાળકોના મૃત્યુથી માણસ રડે છે. કારણ કે આવી નાશવંત વસ્તુઓ પર તેનો આનંદ આધારિત હોય છે. તે સમજતો નથી કે આવી નાશવંત ચીજો તેને અમર આનંદ આપી શકે નહીં. ભગવાન શ્રી ગીતામાં કહે છે યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે આત્યંતવંતકં તેય ન તેષુ રમતે બુધઃ. ઇન્દ્રિય અને વિષય સંગથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે પુરુષને માટે સુખરૂપ ભાસે છે, છતાં તે દુઃખનું મૂળ છે. તે આદિ અને અંતવાળા છે. તેથી હે કૌંતેય, વિવેકી જનો તેમાં આનંદ માનતા નથી. યત્તદગ્રે વિષમીવ પરિણામે મૃતોપમં તત્સુખં સાત્વિકં પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. જે આરંભ કાળમાં વિષ સમાન ભાસે છે પરંતુ અંતમાં અમૃત તુલ્ય હોય છે, તે ભગવત વિષયક બુદ્ધિના પ્રસાદથી જે ઉત્પન્ન થયેલું સુખ છે તે સાત્વિક સુખ કહેવાય છે.
બાહ્ય સ્પર્શે સ્વસક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમ અક્ષયમશ્નુતે. સાંસારિક ભોગોમાં આસક્તિ રહિત અંતઃકરણ વાળો જે મનુષ્ય જો અંતઃકરણમાં ભગવત ધ્યાન જનિત આનંદ પ્રાપ્ત કરે છે તો તે પુરુષ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મા રૂપ યોગમાં સ્થિત થઈને અખંડ અક્ષય આનંદ ભોગવે છે. યાતુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તય માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્ય ન વિદ્યતે. પરંતુ જો મનુષ્ય પોતાના આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ હોય છે તો તેને માટે કોઈ કર્તવ્ય રહેતું નથી. વાસનાઓ મનુષ્યની બાહ્ય વસ્તુઓ અને બાહ્ય વિષયો પ્રત્યે ખેંચી જાય છે. આ વિદ્યામાં બે પ્રકારની શક્તિ રહેલી છે. એક તો આવરણ શક્તિ કે જે મનુષ્યના સત્ય સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપને ઢાંકે છે, અને બીજી વિક્ષેપ શક્તિ કે જે મન અને ઇન્દ્રિયોને બહિર્મુખ કરે છે. મનની ચંચળતાનું કારણ વાસના અને વિક્ષેપ શક્તિ છે. અવિદ્યા વિવેક બુદ્ધિનો નાશ કરીને તેને વિપરીત કરી નાખે છે, અને તેથી મનુષ્ય એમ જ માને છે કે બાહ્ય વિષયોમાંથી તેને આનંદ મળે છે અને તે પોતાના શરીરને જ આત્મ સમજવાની ભૂલ કરી બેસે છે. તે આ મિથ્યા જગતને સત્ય સમજે છે. જ્યારે કામુકતા વ્યાપે છે ત્યારે માણસ આંધળો બની જાય છે અને બુદ્ધિશાળી મનુષ્ય પણ વિકારી બની જાય છે. દુનિયાવી નાશવંત વસ્તુઓમાંથી સુખ મેળવવાનો તે વ્યર્થ પ્રયત્ન કરે છે. મન અને ઇન્દ્રિયોને અંતર્મુખ કરીને ઈશ્વરનું ધ્યાન કરવાનું તેને સૂઝતું જ નથી. તેને ભક્તિ, ધારણા અને ધ્યાનમાં વિશ્વાસ હોતો નથી. એ પૂર્ણ સુખનો વિચાર કરી શકતો નથી. એ તો મૂર્ખાઈથી માને છે કે પોતાને પુત્ર થશે તો સુખી થશે. તેના મનની વૃત્તિઓ બહિર્મુખ જ હોય છે અને આનું કારણ અવિદ્યા છે. ભક્ત પર ઈશ કૃપા ઉતરે છે, તેની બુદ્ધિ શાંત બને છે. તેને મંત્ર શક્તિ, સાધના શક્તિ અને ઉપાસના શક્તિમાંથી બળ મળે છે. ભગવાનના ચરણ કમળમાંથી સત્ય વહી રહ્યું હોય છે. ત્યાં પહોંચતા જ બધી ઈચ્છાઓ ઓગળી જાય છે. વિક્ષેપ શક્તિ વિનાશ પામે છે અને હવે તે ચોક્કસપણે સમજે છે કે સાચું સુખ ઈશ્વર સાક્ષાત્કારમાં જ છે, અને એની વૃત્તિઓ અંતર્મુખ બની જાય છે અને ઇન્દ્રિયો પણ બહાર ભટકતી અટકી જાય છે. ઇન્દ્રિયોનો મનમાં લય થઈ જાય છે અને મનનો ઈશ્વરમાં લય થઈ જાય છે. આથી ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તે અડગ અને શાંત રહે છે. અને આવી સ્થિતિ માટે નારદજીએ સ્તબ્ધ ભવતી વાક્યનો ઉપયોગ કર્યો છે. ભક્ત ઉન્મત્ત બને છે. ગૌરાંગ પ્રભુ દિવ્યતાથી એટલા બધા ઉન્મત્ત થઈ ગયા હતા કે કોઈ વાર તો તેમને સવાર કે સાંજનું પણ ભાન રહેતું નહીં. મીરા પોતે રાણી હોવા છતાં પણ શેરીઓમાં નાચકૂદ કરતી હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ અન્ન જળ વીરા આવી જ સ્થિતિમાં પડી રહ્યા હતા. આ સ્થિતિનું વર્ણન કરવું મુશ્કેલ છે. આનો તો અનુભવ જ કરી શકાય. સ્વામી શિવાનંદજી મહારાજ એમના ગઈકાલના વાક્યમાં લખ્યું હતું કે ભક્તિ ઇઝ ધ ગ્રેટેસ્ટ પાવર ઓન ધીસ અર્થ. ઇટ gushes from the pure heart. It redeems and saves, and it purifies the heart. Hari Ki Bol.